ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. ગઈ વખતે આપણે જે પંક્તિ જોઈ તે આ પ્રમાણે છે: ભૂત ભૂત કો દે દે પ્યારે, કલ કી મત કર ચિંતા, રામ ભરોસે કાજ છોડ કર, નિજાનંદ રસ પીતા. એ પંક્તિ આપણે જોઈ. હવે પૂજ્યશ્રી આ ભજનમાં આગળ જે પંક્તિ લખી છે તે કે કામ ક્રોધ સંગત દુર્જન કી, માના માન અતીતા, ચોરી ચાડી નિંદા જારી, છોડ મૂળ ભગવંતા. હવે અહીં દુર્જનની સંગત છોડવાની વાત બાપજીએ કરી છે. દુર્જનનો સંગ કરશો તો એના જેવા જ થશો. જેવી સોબત તેવી અસર. અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. એને કોની કંપની છે, કોની સાથે એને ઉઠવા બેસવાનું છે, તેના ઉપરથી એ માણસ વિશે જાણી શકાય છે. તેમ બાપજી કહે છે કે દારૂની દુકાનમાં જનારો અને ત્યાં જઈને દૂધ પીનારો પણ એક દિવસ મદિરાપાન કરતો થઈ જશે. આ સોબતની અસર છે. એટલે દુર્જનનો સંગ સર્વદા ત્યાગવો જોઈએ, ત્યજવો જોઈએ. અને સાધુનો સંગ કરનાર ભવ પાર તરી જશે. સાચા સદગુરુનું શરણ પકડવાથી ભવસાગરમાં આપણે તરી જઈએ, એમાં કોઈ શંકા નથી. કામ અને ક્રોધ આ બે પણ દુર્જન જેવા જ છે. એ પણ માણસને અધોગતિને પંથે લઈ જાય છે. કામ અને ક્રોધ એ બે મનુષ્યને પતનની ખીણમાં લઈ જનારા છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને આ જ વાત કરી છે કે કામ અને ક્રોધ એ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે અને એ મનુષ્યના મોટામાં મોટા શત્રુ છે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકના દ્વાર છે, એવું પૂજ્ય બાપજીએ કહ્યું છે. આગળ ચાલતા બાપજી કહે છે કે કામરૂપી અને ક્રોધરૂપી શત્રુનો સંહાર કરવો એ જ મનુષ્ય જીવનનું પરમ કાર્ય છે. દુર્જનની સોબત કરવાથી સજ્જન સારો માણસ પણ દુર્જન બની જાય છે. એ શું છે? સંસર્ગ દોષ છે, સંગ દોષ છે. માનવી માનવતાને ભૂલીને પાશવીપણું અપનાવે છે. એટલે ભગવાને પણ ક્રોધ, કામ અને લોભને
નર્કના દ્વાર કહ્યા છે અને તેનો ત્યાગ કરવાનો અર્જુનને અપરોક્ષ રીતે અનુરોધ કર્યો છે, શિખામણ આપી છે અને એના દ્વારા માનવ માત્રને પણ પરોક્ષ રીતે આવો બોધ કર્યો છે. કામ અને ક્રોધને લીધે મનુષ્ય આત્મપદ પ્રાપ્તિના માર્ગથી ચલિત થાય છે અને અધોગતિને પામે છે. અને એટલે જ કામ, ક્રોધ, લોભ આદિ શત્રુઓ, જેને ષડરીપુઓ કહ્યા છે, એનો સર્વથા ત્યાગ થાય તો જ આત્મપદ પ્રાપ્તિ માટેનો માર્ગ મોકળો થાય. એટલે આ બધા ષડરીપુઓ કે ષડ વિકારો ત્યાજ્ય છે, ત્યજવા યોગ્ય છે. નહીં તો મનુષ્ય અજ્ઞાન અને અવિદ્યારૂપ એવા ઘોર અંધકારમાં અથડાતો રહે છે. અને એક વાત એ પણ છે કે કામ, ક્રોધ, લોભ આદિ શત્રુઓને સહેલાઈથી જીતી શકાતા નથી, સહેલાઈથી એને છોડી શકાતા નથી. અનેક જન્મોના રૂઢ સંસ્કારોને પરિણામે આ બધા જે ષડરીપુઓ છે એના મૂળિયા એટલા ઊંડે સુધી ઉતરી ગયા હોય છે કે એનો અંત આણવા માટે જન્મોના જન્મો વીતી જાય. અને એક બીજો રસ્તો છે કે આ ષડરીપુઓને પરિવર્તન કરવું. આવું પરિવર્તન કરવાથી એ આપમેળે જતા રહેશે. પણ અહીં પ્રશ્ન એ થાય કે આ ષડરીપુઓનું પરિવર્તન કેવી રીતે કરવું? કે જગત અને જગતના જે કંઈ પદાર્થો છે, જે કંઈ પ્રપંચો છે, એની પ્રાપ્તિ માટે આપણે આ બધી કામનાઓ કરીએ છીએ, આ બધા ષડરીપુઓને વશ થઈએ છીએ. પણ એ કામના પ્રભુ પ્રાપ્તિ અર્થે જો આપણે કરીએ તો એ વૃત્તિનું પરિવર્તન થશે. જગતના સાધનની પ્રતિકૂળતા માટે આપણે ક્રોધ કરીએ, તેને બદલે આપણી જે વૃત્તિઓ છે, જે દુર્વૃત્તિઓ છે આપણી, એની સામે ક્રોધ કરીએ તો આ પરિવર્તન શક્ય બનશે. આપણી વૃત્તિઓ ઉપર ક્રોધ કરવાનો એટલે ક્રોધનું પરિવર્તન થાય. આપણા 6 વિકારો જે છે એના પ્રવાહમાં આપણે પરિવર્તન કરીએ તો એ વિકારો રહેશે નહીં અને એના ભોગ પણ આપણે બનીશું નહીં. કામના કરો તો પ્રભુની, ક્રોધ કરો તો આપણી દુર્વૃત્તિઓ ઉપર. જે વૃત્તિઓ તમને આડે રસ્તે લઈ જઈ રહી છે તેને શત્રુ સમાન માનીને તેના પર ક્રોધ કરો, તેનો સંહાર કરો. અને લોભ કે મોહ કરો તો તે પ્રભુ પ્રાપ્તિ ન કરો. આ પરિવર્તન છે. વિષયો તરફ જતી લોભ વૃત્તિનો પ્રવાહ એને વાળીને પ્રભુ પ્રત્યે એને વેવડાવવાનો પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ. અને એમ કરતાં જો એ તમામ વૃત્તિઓ પરમ તત્વ તરફ, પ્રભુ તરફ વળી જશે તો કામ, ક્રોધ, લોભ આ બધા વિષયો તરફ વહેતા વેણને પ્રભુ તરફ વાળશે
અને ત્યારે એ બધા દુર્જનો, એ બધા શત્રુઓ આપણા મિત્રની ગરજ સારશે. આ પરિવર્તન છે. એટલે વૃત્તિઓના કે આપણા ષડરિપુઓના નિર્મૂલન માટેના પ્રયત્નો જન્મ જન્માંતર સુધી ચાલશે. પણ બીજો માર્ગ જે છે એ પરિવર્તનનો માર્ગ છે. અગાઉ જે આપણે હાલમાં જેની વાત કરી એ પરિવર્તન. પૂજ્યશ્રીએ આગળ લખ્યું છે કે માના માન અતીતા. માન અને અમાન એટલે કે અપમાન એનાથી અતીત થવાનું છે, એનાથી પર થવાની વાત પૂજ્ય બાપજીએ કરી છે. માન અને અપમાનની જે ભાવના છે, આપણા મનમાં રહેલી ભાવના, એ પણ પરમ તત્વની પ્રાપ્તિમાં અંતરાય બને છે, નડતર બને છે. બાપજીએ પોતાના અનેક ભજનોમાં માન અપમાનથી દૂર રહેવાના અનેક દ્રષ્ટાંતો આપ્યા છે. કોઈ આપણને માન આપે એટલે આપણે ખુશ થઈએ, અને કોઈ આપણું અપમાન કરે તો આપણે દુઃખી થઈએ અને ક્રોધ પણ કરીએ. તો આ અજ્ઞાન છે. માન થયું કે અપમાન થયું એ આ દેહનું થયું. આત્માને એની સાથે કોઈ લેવા દેવા નથી. આત્માનું માન કે અપમાન થઈ જ ન શકે. એ માન અને અપમાનથી પર છે. આ બંને ભાવનાઓ, માન અને અપમાનની, એ માત્ર દેહને જ સ્પર્શે છે, આત્માને સ્પર્શતી નથી. આવું જ્યારે જ્ઞાન આવી જાય, આવી જ્યારે સમજણ પડી જાય, ત્યારે દુઃખ કે શોકની કોઈ લાગણી રહેતી નથી. જગ માન કિયા અપમાન કિયા, બસ ખુશ રહો હરદમ પ્યારે, એવું બાપજીએ લખ્યું છે. માન કોનું થાય છે? અપમાન કોનું થાય છે? આપણા દેહનું, આત્માનું નહીં. આ ભાવ દ્રઢ થવો જોઈએ. તો પછી ચિંતાનું કે ક્લેશનું કે દુઃખનું કોઈ કારણ રહેતું નથી. અપમાન થાય છે એ શરીરનું થાય છે. બાપજી લખે છે કે આકાર અને નામધારી શરીરનું અપમાન થાય છે. નિરાકાર અને અનામી એવા આત્માનું કોઈ માન પણ નથી થતું અને અપમાન પણ નથી થતું. આ બંને લાગણીઓ આત્માને સ્પર્શતી નથી. એટલે એ આદર અને અનાદરના ભાવથી મુક્ત છે. કોણ? આત્મા. અને આગળ આપણે વાત કરી તેમ મમતા અને અહંકાર એ જ સર્વ દુઃખોનું મૂળ છે. અહીં એક વાત એ પણ છે કે એક નામધારી બીજા નામધારીને માન આપે કે અપમાન કરે, એમાં આત્માને કોઈ લેવા દેવા નથી. કારણ કે એ અનામી છે, નિરાકાર છે. આ તમામ જે આપણા દુઃખો છે એની પાછળ અહંકાર અને મમતા કારણભૂત છે. મારું શરીર, મને માન મળે, મારું અપમાન ન થાય, આ બધામાં મારું અને હું એ જ ક્લેશનું કારણ છે. એટલે ક્લેશના કારણરૂપ દેહની જે અહંતા છે એને જ
સમૂળી કાપવી પડે. જેમ ડાળીઓ અને પાંદડાઓને કાપવાથી કોઈ અર્થ સરતો નથી, મૂળને કાપવું પડે તો એ ઝાડ ધરાશાયી થાય. એમ દુર્વૃત્તિઓનું જે ઝાડ છે એને પણ આ રીતે મમતા અને અહંકારના એના જે મૂળિયા છે એ મૂળિયાને કાપી નાખવા પડે. એટલે આવા જે વિકારો છે એ જન્મ જન્માંતરથી જીવને વળગેલા છે. એને દૂર કરવા જન્મોના જન્મો જોઈએ. એ સહેલું કાર્ય નથી. જેમ જેમ આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું, પુરુષાર્થ કરીશું, તેમ તેમ એ દ્વિગુણ થઈને આપણને વળગશે, બમણા થઈને વળગશે. એટલે એવો પુરુષાર્થ કરીને સમય અને શક્તિનો બગાડ કરવાને બદલે એ જ શક્તિનો વ્યય ટાળીને દેહ અહંતાનો સમૂળ સંહાર કરવામાં કરીએ તો ઝટ આરો આવશે. દેહની અહંતાનો નાશ થાય તો બધા જ વિકારોનો આપોઆપ નાશ થશે. અજવાળામાં આપણે ચાલીએ ત્યારે આપણો પડછાયો જમીન પર પડે. એ પડછાયો સારી જમીન ઉપર પણ પડે અને કાદવ કીચડ અને વિષ્ઠાવાળી જમીન ઉપર પણ પડે. તો પડછાયો ક્યાં પડે છે એની આપણને કાળજી રહેશે ખરી? ના. આવા પડછાયાની જેમ જ આપણું શરીર પણ આત્માનો પડછાયો જ છે. તેને પુષ્પના હાર પહેરાવો કે ચંપલના હાર પહેરાવો, એનાથી આત્માને કોઈ ફરક પડતો નથી. અપમાનની અને સન્માનની ભાવના માત્ર મૂઢતા છે, એક પ્રકારની મૂર્ખતા છે. એટલે આ બંને વૃત્તિથી પર થવાની પૂજ્ય બાપજીએ અહીં સાધકને શીખ આપી છે. જ્યાં સુધી માન અને અપમાનની ભાવના અથવા તો વૃત્તિ માણસને વળગેલી છે ત્યાં સુધી એવું કહેવાય કે દેહાધ્યાસ છે. અને આત્મ સ્વરૂપથી આપણે વંચિત છીએ. આત્માના સાચા સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે દેહ બુદ્ધિ આપોઆપ નિર્મૂળ થાય છે. અને એ જરૂરી પણ છે. આગળ પૂજ્ય બાપજી લખે છે, ચોરી ચાડી નિંદા જારી છોડ મૂળ ભગવંતા. જે છોડવા યોગ્ય છે એ છોડી જ દેવું જોઈએ. એનો સંગ્રહ કરીએ તો પ્રગતિનો રસ્તો બંધ થઈ જાય છે, રૂંધાઈ જાય છે. મુસાફર અંતરાયોને જોઈને રસ્તામાં જ બેસી પડે તો એની પ્રગતિ શક્ય નથી. એ અંતરાયોને દૂર કરીને આગળ વધવામાં જ એનું સંપૂર્ણ લક્ષ્ય એણે રાખવું જોઈએ. ચોરી કરવી, પારકી વસ્તુનું અપહરણ કરવું, ચાડી ચુગલી કરવી, નિંદા કરવી, આ બધું છોડવા યોગ્ય છે. પરમ તત્વની પ્રાપ્તિમાં આ બધું જ નડતર રૂપ છે અને તેથી તેનો ત્યાગ કરવાની શીખ અવધૂતે સાધકને આપી છે.
પરસ્પરની એકતા, આત્મીયતા કે મૈત્રીમાં ભેદવૃત્તિ લાવવી એ ચડી ચૂકલીનું ક્ષેત્ર છે. અને એને લીધે પરસ્પરમાં વેરવૃત્તિનો વિકાસ થાય છે અને એમાંથી ઘણા બધા અનર્થો જન્મે છે. ઘણીવાર આપણે સામેના માણસ તરફ શંકા કરીએ છીએ કે એ મારી ચાડી ચોકલી કે નિંદા કરતો હશે, તો એવી શંકા કરવી પણ નકામી છે. ચાડી કરનાર પોતે તો શાંતિનો અનુભવ કરતો નથી, સાથે સાથે આવી શંકા કરનારો પણ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંનેમાં પણ વેરવૃત્તિ પેદા થાય છે. નિંદા કરનારના મનમાં બીજાને માટે કલુષિત વાતાવરણ પેદા થાય છે, તેવું નિંદા સાંભળનારના મનમાં પણ બને છે. એટલે જ્યાં નિંદા થતી હોય ત્યાંથી પણ દૂર ભાગી જવામાં શાણપણ છે. નિંદા કરવી તો નહીં જ, પણ સાંભળવી પણ નહીં. આ શીખ પૂજ્ય બાપજી આપે છે. આ નિંદા અને ચાડી ચૂકલીથી વાતાવરણમાં કલુષિત આંદોલનો પેદા થાય છે, નકારાત્મક સ્પંદનો ઉત્પન્ન થાય છે અને એ સર્વદા ટાળવા જોઈએ. વ્યભિચાર તો સર્વથા ત્યાજ્ય છે. પરસ્ત્રી ગમન કે પરપુરુષ ગમન કરીને કોણ ઊંચે આવ્યું છે? બધા અધોગતિની ઊંડી ખાઈમાં જ પડ્યા છે. આવો વ્યભિચાર જ્યારે જાહેર થાય ત્યારે એ વ્યભિચારીના માન અને પ્રતિષ્ઠામાં કેટલી બધી હાનિ, નુકસાન થતું હોય છે. અહીં વ્યભિચારી સાંભળે ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી થાય તેની કલ્પના તો કોઈ વ્યભિચારી જ કરી શકે. અને તેથી ભક્ત કવિ તુલસીદાસજીએ પણ પરસ્ત્રીને માતા સમાન ગણવાનો અનુરોધ કર્યો છે. નરસિંહ મહેતાએ પણ પોતાના વૈષ્ણવજન ભજનમાં પરસ્ત્રીને માતા ગણવાનો અનુરોધ કર્યો છે. આમ ચોરી, ચાડી, ચુગલી, નિંદા, વ્યભિચાર આ બધાનો ત્યાગ કરીને પૂજ્ય બાપજી સાધકને પરમ તત્વ તરફ, પરબ્રહ્મ તરફ વળવાનું કહે છે. રાજસી અને તામસી પ્રવૃત્તિ તરફથી નિવૃત્ત થઈને સાધક જ્યારે પરમ તત્વ તરફ દ્રષ્ટિ કરે, ભગવાનને પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થાય, તો તેનો ઉદ્ધાર થાય. તેનો સત્વગુણ તેને આ બધું કરવા માટે પ્રેરે અને એ પરમ પદને પામે. પૂજ્યશ્રીએ આ ભજનના પ્રારંભમાં જ આદેશ આપ્યો છે કે જ્યાં જ્યાં વિઘ્ન જણાય ત્યાં કેવી રીતે સાવચેતી રાખવી એનું આખું વર્ણન કર્યું છે. પહેલાં તો સાધકે શોક અને મોહથી પર થઈ જવાનું છે અને પરમાત્મા જ કરતા, ભરતા અને હરતા છે એવો ભાવ દ્રઢ કરવાનો છે. શરીર ક્ષણભંગુર છે એ ભાવ મનમાં મજબૂત કરવાનો છે અને 5 તત્વોનો બનેલો જે દેહ છે એ 5 તત્વોનું પિંજરું એની અંદર
પોપટ સ્વરૂપે પેલો આત્મા જીવ કેદ થયેલો છે. આ પોપટ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવાનો છે. આવતીકાલની ચિંતા છોડવાની છે અને જીવન નૌકાને ભગવાન ભરોસે મૂકીને આત્માનંદમાં મશગુલ રહેવાનું છે, લીન રહેવાનું છે. ચોરી, ચાડી, ચુગલી, નિંદા, કામ, ક્રોધ, માન, અપમાન આવા બધા દુર્ગુણોનો ત્યાગ કરીને માત્ર પરમ તત્વમાં, પરમાત્મામાં વૃત્તિ રાખવી જોઈએ. અને અંતે આ બધા સાધનો કરતાં કરતાં બાપજી લખે છે કે આપ માર કે આતમ પાલે બન જા હક ઘર કા બંદા, ફંદ છોડ દે અન્ય ફકીરા, રંગ ધૂલ કા ધંધા. આ જે પંક્તિ છે એનું વિવરણ આગળના આચમનમાં કરીશું. અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. પૂજ્ય બાપજીને ક્ષમા માગી લઉં છું. મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.